યુટ્યુબમાં મા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો। ન્યૂઝ જોયા બાદ વિડીયો નીચે તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો। સોલાર એનર્જીનો હવે સમય છે। સૂર્યશક્તિના ભરપૂર ઉપયોગથી પર્યાવરણની રક્ષા થઈ શકે છે। સોલાર એનર્જી માટે કામ કરતા ગુલામભાઈ સમાની વાત। દર્શક મિત્રો, આજે તમને એક એવી વ્યક્તિને મળાવી છે જે એક રાષ્ટ્રીય જે કાર્યક્રમ છે એ ગોલ કરવા માટે પોતાનો એક નાનકડો સહયોગ આપી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રી એવું ઈચ્છે છે કે દુનિયામાં નંબર 1 આપણો દેશ સોલાર એનર્જીમાં આગળ વધવો જોઈએ અને આપણી પાસે સોલાર એનર્જી માટે એટલી ભરપૂર તકો છે। એ તકોનો આપણે બહુ ઓછા ટકા ઉપયોગ કરી રહ્યા છીએ। ત્યારે આપણી સમક્ષ જે ગુલામભાઈ સમા છે તે નિવૃત્ત PGVCL વીજી કંપનીના એ લાઇન ઇન્સ્પેક્ટર હતા અને એ ટેકનિકલી બહોળો પોતાનો અનુભવ ધરાવે છે અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન રિલાયન્સમાં તેમણે ટ્રેનિંગ લીધી છે। સાથે સાથે તેમણે રિલાયન્સમાં સોલાર એનર્જીને લગતી પણ ટ્રેનિંગ તેમને મળી છે। એમને સોલાર એનર્જી પ્રત્યેનો એમનો પ્રેમ બેહદ પ્રેમ છે। એટલે રિટાયર્ડ થયા પછી તેમણે નક્કી કર્યું કે સોલાર એનર્જીની પ્રગતિ માટે, સોલાર એનર્જીના વધુ પ્રચાર માટે, સોલાર એનર્જી લોકો એને સારી રીતે અપનાવી શકે તે માટે કંઈક કાર્ય કરવું જોઈએ અને મારો નિવૃત્તિનો સમય તેમાં જવો જોઈએ। એને અનુલક્ષીને તેમણે એક સોલાર એનર્જી માટે એક કામ કરવાનું નક્કી કર્યું અને તેઓએ પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના હેઠળ જે કૌશલ્ય કેન્દ્રો ચાલે છે ત્યાં પણ તેઓ પોતે ત્યાં લેક્ચર આપવા જાય છે અને છોકરાઓને સોલાર એનર્જી વિશે જ્ઞાન આપે છે અને અત્યારે તેમણે એક સારી કંપનીની પોતે ફ્રેન્ચાઇઝી લીધી છે અને સોલાર એનર્જી માટે તેઓ સારો પ્રચાર કરી રહ્યા છે। તો આપણે મળીએ ગુલામ સમાને। મિત્રો, આજે આપણે વાત કરશું સોલાર એનર્જી એટલે શું। હાલે સોલાર ઉપર ઘણા સંશોધનો ચાલુ છે વિશ્વમાં ને આપણો જે રાષ્ટ્ર છે એ સોલાર બાબતમાં હરણફાળ ભળી રહ્યો છે। ત્યારે આપણે આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આપણે પણ સહયોગી બનીએ। સોલાર એનર્જી એવી છે કે જે આપણા આવનારા ભવિષ્ય માટે એક અગત્યનો પાસો છે, જેની અંદર કોઈ કોલસો, ક્યાં યુરેનિયમ કે કોઈ ઓઇલ વડે યંત્રો નથી ચાલતા, એટલે વાતાવરણમાં એકદમ પ્રદૂષણ નથી હોતો ને આ એક પ્રદૂષણ રહિત ઉર્જા છે। તો અટાણે કેન્દ્ર સરકાર આના માટે 30% સબસિડી આપી રહી છે એના વિકાસ માટે અને 20,000 રાજ્ય સરકાર આપી રહી છે। સાથે આ એ યોજના છે જે PGVCL કે વીજ કંપનીઓ એના જોડે ટાઈઅપ છે, એટલે કસ્ટમરને કોઈ જાતની તકલીફ નથી પડતી। ફક્ત એના અધિકૃત જે એજન્સીઓ છે એનો સંપર્ક કરવાનો રહે છે। તો એ એજન્સીઓ આ તમામ તમારી સગવડો છે અરજી લેવાની, ત્યાં કને ફોરવર્ડ કરવાની અને તમારા ઘરે જ્યારે સુધી ઇન્સ્ટોલ ન થાય ત્યાં સુધીની તમામ જવાબદારી ઉપાડી રહે છે। તો હવે આપણે આ સોલાર રૂફટોપ સિસ્ટમ શું છે એના બાબતમાં વાત કરશું। તો સોલાર રૂફટોપ સિસ્ટમ એક સોલાર ઉર્જા છે જે આપણા મકાનની છત ઉપર સોલાર પેનલો બેસાડીએ છીએ। ધારો કે 1 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવી હોય આપણે તો એના માટે 100 સ્ક્વેર ફીટની જગ્યા જોઈએ અને પર કિલોવોટે 4 યુનિટ જનરેશન કરે છે। હવે ધારો કે તમારા ઘરની અંદર એસી છે તો તમારે 3 કિલોવોટનો વીજ વપરાશની જરૂર પડે છે, કારણ કે 3 કિલોવોટ એટલે રોજના તમારે 20 યુનિટ આપે છે। આ સિસ્ટમ એવી છે કે છત ઉપર તમારી સોલાર પેનલ લગાડવામાં આવે, એના પછી એ સિસ્ટમ થ્રુ ઇન્વર્ટરમાં તમારો DC કરંટ જાય જે 12 વોલ્ટ હોય। જે બાળકોને અડે કે કોઈ ભાઈ એનાથી ટચ થઈ જાય તો એને કોઈ વીજ શોક કે લાગવાનો શક્યતા રહેતી નથી ને આ એક શોક પ્રૂફ સિસ્ટમ છે જેનો DC અર્થિંગ કરવામાં આવે છે અને AC અર્થિંગ પણ કરવામાં આવે છે। આ જ્યારે સોલાર પાવર 12 વોલ્ટની મર્યાદામાં નીચે જ્યારે જનરેશન થઈને આવે છે ત્યારે ઇન્વર્ટર થ્રુ એ AC કરંટ બને છે જે 230ની મર્યાદામાં હોય છે। આ કરંટમાંથી તમારા દરેક ઉપકરણો કે જે AC હોય, TV હોય, ફ્રીજ હોય, ઘરઘંટી હોય, તમામ સાધનો આનાથી ચાલે છે।
આ સાધનોમાં ખૂબી એ છે કે ચલાવવા માટે કોઈ બેટરી બેકઅપ નથી. એટલે આ જે તમારી પાવર આવે છે એ પ્રથમ તમારા મકાનમાં ઘરની જે તમામ જે સાધન સામગ્રી છે વીજ ઉપકરણો એની અંદર એ ઉપયોગ થાય છે. એ ઉપકરણો એનાથી ચાલે છે. જ્યારે ઉપકરણો બંધ હોય, તમારી ઘરની અંદર વપરાશ બંધ થતો જાય અથવા ઓછો કરો, તો જે વધારાની વીજળી છે એ નેટ મીટર દ્વારા એ પીજીવીસીએલની ગ્રીડમાં જતી રહે છે. તો પીજીવીસીએલની ગ્રીડમાં જે વીજળી જમા થાય છે એ તમારી જમા વીજળી દર વખતે બિલમાં કાઉન્ટ થાય છે એનર્જી મીટર થ્રુ, અને એ કાઉન્ટ થાય છે. અને દર 12 મહિને સરકાર તમારે આ જે જમા વીજળી છે એની જે વીજ કંપનીઓ છે એ તમને રિફંડ રોકડમાં અથવા ચેકથી આપે છે. તો રહી વાત આ વસ્તુ કે આ દરેક વસ્તુનો ઉપયોગી છે, દરેક વ્યક્તિને અપનાવવાની છે, ને આ આપણે એક પર્યાવરણ માટે સારો કામ કરી રહ્યા છીએ. સોલારની એનર્જી માટે અમે સોલાર પેનલો મૂકીએ છીએ. જે પેનલો એ ટાઈપની છે કે સેન્સિટિવ બહુ આવે છે અમારી, તો એ ઓછો પ્રકાશ હોય ત્યારે પણ વીજળી જનરેટ કરે છે. ધારો કે અટાણે વાદળા છે, સૂર્ય ઢંકાયેલો છે, તો એના પ્રમાણમાં એ તમારી વીજળી ઉત્પન્ન કરશે, પણ ટકાવારી એની થોડી ડાઉન થઈ જશે. ધારો કે 100% જે રિઝલ્ટ હશે એની જગ્યાએ 50%, 40%, 30% થઈ જશે. વરસતા વરસાદે પણ વીજળી જ્યારે બંધ હશે તમારી, તો એ થોડો ઘણો તો પાવર જનરેટ થતું જ હશે. એ વખતે તમારો જે પીજીવીસીએલમાં જે વીજ યુનિટો જમા રહે છે તમારા, એ જમા યુનિટો તમારા સામે પીજીવીસીએલમાંથી જે આવતી વીજળી છે એની સામે કાઉન્ટિંગ થશે. એટલે જમા ઉધારનો હિસાબ રાખવા માટે એક નેટ મીટર મૂકવામાં આવે છે પીજીવીસીએલ તરફથી. એ નેટ મીટર તમારો હિસાબ રાખે છે. જ્યારે રાત્રિ પડે છે ત્યારે તમારી વીજળી જમા થાય છે જે પીજીવીસીએલમાં, એ નેટ મીટર થ્રુ તમને મળે છે. તો એનામાંથી કેટલા યુનિટ દિવસ દરમિયાન ત્યાં પીજીવીસીએલમાં જમા થયા અને કેટલા યુનિટ પીજીવીસીએલમાં તમારે ઘરમાં આવ્યા, એ વચ્ચેનો હિસાબ રાખે છે. એનું નામ છે નેટ મીટર. તો આ એક એવી ઉર્જા છે કે જેની અંદર બેટરી બેકઅપ નથી, એટલે કોઈ જાતનો મેન્ટેનન્સ નથી. નાનો મકાન હોય એની અંદર 2 કિલોવોટનો પ્લાન્ટ ઇનફ થાય છે, પણ મોટા ભાગના અમારા કને કસ્ટમરો છે ભવિષ્યની પર્યાવરણની ગણિત કરે છે. દિવસે આ ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી વધતી જાય છે, એટલે દરરોજ બજારમાંથી એન કેન પ્રકારે માણસો હપ્તેથી કે રોકડેથી કે એસી કરીને ઘરે લગાડતા હોય છે. તો અટાણે 1.5 ટનનો એસી છે એ આપણે રાત્રે ફક્ત 8 કલાક યુઝ કરીએ અને દિવસે 2 કલાક યુઝ કરીએ તો 10 યુનિટ તો વપરાઈ જાય છે. તો એની જગ્યાએ આ લોકો છે 12 યુનિટ પેદા કરે એવો 3 કિલોવોટનો પ્લાન વધુ પડતા લોકો અપનાવી રહ્યા છે, જે ભવિષ્યમાં એમને કોઈ જાતનો વાંધો ન નડે. 3 કિલોવોટનો પ્લાન્ટ અટાણે 81,300 ને આડે ગાડે આવે છે. એની અંદર એ સબસિડી બાદ કરેલી જ કિંમત છે બધી. સબસિડી બાદ કરતાં એ 81,300માં પડે છે. આનામાં કોઈ જાતનો વેરંટર નથી. હવે આનામાં 5 વર્ષની વોરંટી આપવામાં આવે છે, 25 વર્ષની સિસ્ટમ લાઈફ છે. ફક્ત એનો સાર સંભાળ રાખવામાં એટલો છે કે એને દર અઠવાડિયે અથવા 10 દિવસે કે 15 દિવસે આપણી ફુરસદના સમયે એને ફક્ત પાણીથી વોશ કરીએ છીએ, એટલે એના ઉપરથી ડસ્ટ નીકળી જાય છે. એટલે એનો પ્લાન્ટ એવો ને એવો રિઝલ્ટ આપે છે. ક્યારે આપણે કચ્છમાં જે થોડો વાતાવરણ પવનવાળો હોય છે તેના કારણે ધૂળની ડમરીઓ ક્યારે ઉડે છે ત્યારે જે પેનલો છે એના ઉપર ધૂળ છવાઈ જાય છે. તો આપણે એને અઠવાડિયે ફક્ત એક જ વખત વોશ કરીએ એટલે એ પ્લેન એવી જ થઈ જાય ને પાછો એનો વીજ વપરાશ આપણો જેટલો હોય એ પ્રમાણે એ પેદા કરી આપે છે. એટલે કોઈ અંદર વિક્ષેપ નથી પડતો. ને જો આપણે એને સાફ નથી કરતા, પેનલોને રજ ઉપર પડી હોય તો જે 8 યુનિટ બનાવવાનો પ્લાન્ટ છે એ જરૂર 6 યુનિટ બનાવે, 2 યુનિટનો ઘટી જાય. પહેલાં ગયા વખતે 69,000 પર કિલોવોટનો ભાવ હતો, ત્યારે એના ઉપર સબસિડી હતી. અત્યારે ગવર્મેન્ટે ભાવ ડિક્લેર કર્યો છે 48,300 પર કિલોવોટ, એટલે એના ઉપર પાછી સબસિડી છે 30% અને 20,000 રાજ્ય સરકારના. તો પહેલાંની કોસ્ટ પ્રમાણે એ પ્લાન્ટ 4 થી 4.5 વર્ષે વસૂલ થતા એનામાં રૂપિયા, જ્યારે અત્યારે 3 થી 3.5 વર્ષમાં વસૂલ થઈ જાય છે. એ રીતે ભારતમાં સૂર્ય ઉર્જાની કોઈ કમી નથી, પણ તેનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂર છે.
અરે આ કુર્તીનો શું ભાવ 159 મેડમ અને આ શર્ટ 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે બધાનો ભાવ 159 જ બોલે છે અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપીઝમાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.